બોલ શું છે પ્રોબ્લેમ તને વીજળી? અરે મેઘરાજા એને રોજનું છે, છોડો ને. એ વાદળ તું ચૂપ રહે. તને પૂછ્યું? મને પૂછ્યું ને તો મને બોલવા દે. પોતાનો તો ધડા છે નહીં, ગમે ત્યાં વરસી પડવાનું ના, ટાઈમ જોવાનું નથી. ગમે ત્યાં તો તું પડે છે ને, પડવાથી કોઈને ફાયદો થાય છે? નુકસાન જ નુકસાન છે. ખાડો પાડી દે ને, ઘર પાડી દે ને, આગ લગાવી દે ને. તું છે ને ચૂપ રહો બંને. આ કરવાનું છે તમારે હવે. સીઝન છે આપડી ને તમે આમ અંદર અંદર લડશો. આ વાદળ, આ વીજળી, અહીંયા ઓલરેડી ટેન્શન છે મને કે ઘણી જગ્યાએ તો વરસવાનું બાકી છે ને ઘણી જગ્યાએ જરૂર કરતા વધારે વરસાઈ ગયું છે. એ ટેન્શન લઉં કે તમારા બંનેના બાંધવાનું સોલ્વ કરું? પાછા હવે તહેવારો શરૂ થશે એટલે બધું જોવાનું હોય ને મારે. ક્યારે કેટલો વરસાદ પાડવાનો, તહેવાર ખરાબ થાય ના થાય તો એ ગાળો તો પડે જ છે, ઓલરેડી વધારે પડશે. હા મેઘરાજ, હા વીજળી, બોલ શું છે વાંધો? મને કોઈ વાંધો નથી, પણ મારે શું આ વાદળના હિસાબે ગરજવાનું ને પડવાનું? મારી મરજી જેવું કઈ ના હોય. આ તો વાદળ વરસવાનું મૂડ બનાવે ત્યારે મારો વારો આવે. ડિપેન્ડન્ટ છે તું મારા પર. જો મેઘરાજ આમ જ હેરાન કરે મને. વાદળ જો મારો મગજ હટશે ને તો એવી ગરજીશ કે પૃથ્વીલોક પર ભયનો માહોલ થઈ જશે. કડાકા ભડાકા કરીશ પછી. શાંત વીજળી શાંત, ખમા ખમા. સમજાવી દો આ વાદળને કે મને ચીડવે નહીં. સિંહના મોઢામાં આંગળા નાખે ને તો પછી પરિણામ માટે તૈયાર રહેવાનું. આ તો ખારી થઈ ગઈ. પત્યું તમારું. હળી મળીને રહેતા શીખો. વાદળ ને વીજળી કઈ અલગ નથી. દર વખતે બાજીને બસ તમે મારું નાક કપાવો. એક કામ કરો, હું નથી તમારો મેઘરાજા. જાઓ, હું બીજા વાદળ ને વીજળી શોધી લઈશ. સોરી મેઘરાજ, નહીં કરીએ એવું. હા પાક્કું. તો સારું, ચાલો હવે લાગી જાઓ કામ પર. ધબધબાટી બોલાવો તમે તમારે. કઈ પણ હશે ને તો પાછી મીટિંગ બોલાવી લઈશ. આવી જજો બધા, હાજરી આપી દેજો ને પેલાને કહી દેજો મીટિંગ માંથી જે વરસવા ગયું તું ને.